ગુજરાતમાં આપનું સ્વાગત છે। શહેરની એસજે દવે હાઈસ્કૂલમાં શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટનાને લઈને વીએચપી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કડક પગલાંની કરાઈ માંગ। શહેરના શ્રીમતી એસજે દવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારવાની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એકત્રિત થઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। મામલતદાર સમક્ષ આ ઘટનામાં કડક કાર્યવાહીની માંગ સાથે આગામી મહાશિવરાત્રિના પર્વ દરમિયાન મરડેશ્વર મહાદેવ મંદિરની આસપાસના રસ્તાઓ કે મંદિરના પરિસરમાં વિધર્મીઓને લારી ગલ્લા કે પથ્થારા લગાવવામાં ના આવે તેવી માંગ કરી હતી। શહેરમાં આવેલી શ્રીમતી એસજે દવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવાના બનાવો બાદ સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે એકત્રિત થયા હતા અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું। સ્કૂલમાં બનેલી ઘટનાના દોષિતો સામે દાખલારૂપ અને કડક કાયદાકીય પગલાં લેવામાં આવે અને આગામી મહાશિવરાત્રિના પર્વ દરમિયાન પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરની આસપાસ કે રસ્તામાં વિધર્મીઓને લારી ગલ્લા કે પથ્થારા લગાવવા સદંતર મનાઈ કરવામાં આવે તેવી માંગ કરી હતી। જોકે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીઓની અટકાયત કરી દેવામાં આવીને આગળની તપાસ ચલાવી રહી છે। એક તરફ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી હોય તો બીજી તરફ વિદ્યાર્થીના પિતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરીને મામલે ઝીણવટભરી તપાસ કરીને શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી હતી। શિક્ષણ જગતમાં બનેલી આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે। તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે કેટલા અસરકારક રહેશે તે જોવાનું રહ્યું। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। પહેલાં તો મારો જ પરિચય આપી દો। વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ, આપણે દાહોદ મહીસાગર અને પંચમહાલ સોરી સર એ દવે સ્કૂલમાં અમે સમસ્ત હિન્દુ સમાજ એનો ઘોર નિંદા કરીએ છીએ અને કડક શબ્દોમાં થાય અને સાહેબ સ્કૂલની અંદર તો જ્યાં સ્કૂલની અંદર અમારી મા બેન દીકરીઓ વિદ્યાર્થીનું આચરણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ। આપણે સંસ્કાર આપણા સાહિત્યોમાં અને આપણા જે ધર્મગુરુઓ છે એમાં તો ભગવાન કરતા અને એની સાથે આવી ઘટના બને તો હવે સમાજ કઈ દિશામાં જઈ રહ્યું છે સાહેબ એમાં તમે આ બેઠા છો। અમે તો મારા કરતાં તો મોટા તમને છોકરા હશે સાહેબ, શું એ સાહેબ તમારે ચિંતા કરવાની છે તમારી હાથની શું સાહેબ એ આ બહુ સાહેબ ગોર લાગીને જાય અને એમના છોકરા સ્કૂલમાં જાય તો ચપ્પુ લઈને જાય। પેલા અમદાવાદમાં થયું પેલા ભાઈબંધને મારી નાખ્યું, એનો હજુ કશું નિરાકરણ ખબર પડી કે આજુ બધું આપણા હાથની નીચે આપણા નાકની નીચે થઈ રહ્યું છે તો જેની કોઈ હદ નથી। મેં કીધું બેન તમને એવું લાગતું હોય તો મને રાખડી બાંધીને પછી મારી જોડે વાત કરો, હું તમારો ભાઈ છું અને તમારે છે ને મારી પછી બેન મારી જોડે એવું લાગે છે કે એમને આ તલાક પરથી એવું લાગ્યું પ્રેશર છે એમનું તો એ સાહેબ તમે ओके डन એ તો સારી આપણે એસપી સાહેબને જોડે કહીએ, આસારી સાહેબને કહીએ તમે કોઈ મારા સંબંધી બધા સ્કૂલમાં મળવાની ના પાડી પ્રિન્સિપલ। પછી બધું મારા બેનને ભાઈ કેમ ના મળવા કે પીરિયડ ચાલુ છે, પીરિયડ ચાલુ હોય તો શું થઈ ગયું મારા બેનને મળવા મારા બેન પછી એમાં કે સહી મારા માટે ઇશ્યુ નથી, કોરા કાગળ પર સહી લઈ લો ને તેના અમારા રજીસ્ટરમાં કરવી પડે। મેં કીધું સાહેબ એવી રજીસ્ટર ફરક શું રહેશે
એટલે પછી સાહેબે મળ્યા અને બેનને મુલાકાત કરી અમે તો બેન બેઠા અડધો કલાક સમજાયો પણ બેન અમને કાલે બીજી દીકરી સાથે થશે અને હમણાં થોડા સમય પહેલાં આના કરતાં ભયંકર કિસ્સો અમદાવાદ સ્કૂલમાં થઈ ગયો હતો. તે આવે ક્યાંથી આપણા છોકરાઓ ઘરેથી નિશાળમાં જાય તો મા બાપને પગે લાગી જાય, મંદિરમાં દર્શન કરીને જાય, તો આ શિક્ષિકાને એક ફેંટ મારવાનું, લાફો મારવાનું કે ચમાટ મારવાના સંસ્કારો આવ્યા ક્યાંથી? અને એ થયા પછી મા બાપ પાછા એમને ધમકી આપવા. આપણે બધા વડીલો છો, તમને ખબર છે કચરાની સાથે કચરો સાફ ના થાય, પણ જે કાયદાકીય છે એ કાયદાકીય મામલેદાર શ્રી સાહેબને આપવા જવાનું છે. તો હું વિશ્વ હિન્દુ પરિષદથી તમને નમ્ર વિનંતી કરું છું કે આપણા બધાના સહકાર આપો. તો ત્યારે આપણે જાગી જતા શું તો ભાઈ બાજુવાળાના ઘરમાં આગ લાગે ને તો પછી આપણે પાછે, હું તો નાનો છું પણ આ એ વાત છે, સંગઠનનો અનુભવ છે અને રામજીના આશીર્વાદ છે. તો બધા સહી કરો અને આપણે અહીંથી સીધા જઈશું મામલેદાર. મારી સહી કરું છું. પેલા જઈ આપણે તો ઘેર જઈએ એવું વિચારતા નહીં, આમ કરીને હોય છે તો બધા જતા રહે બીજા જ રહે એટલે એવું વિચારતા નહીં. શહેરા નગરમાં જે સ્કૂલની અંદર શિક્ષિકા બેન સાથે જે આ દુર્વ્યવહાર થયો છે અને શિક્ષિકા બેનને જે આ વિધર્મી છોકરા દ્વારા જે આ મારવામાં આવ્યો છે એનો વિશ્વ હિન્દુ પરિષદ સખત વિરોધ કરે છે. અને જે આવા સંસ્કારો બાળકોને મળતા રહેશે તો બાળકનું ભણતરનું અને બાળકનું આગળનું ભવિષ્ય શું રહેશે એની મા બાપે પણ ચિંતા કરવી જોઈએ. અને આ બાળકો એટલે દેશનું ભવિષ્ય છે. જો દેશનું ભવિષ્ય જ આવી રીતે ગૃહનું અપમાન કરશે અને ગૃહ પર હાથ ઉપાડશે તો આગળ એના જઈને એ આજે માર્યો છે અને કાલે ઉઠીને એના પરથી શું હિન્દુ સમાજ અને હિન્દુ રાષ્ટ્ર અને ભારત દેશ શું અપેક્ષા રાખે છે. તો મારી સમસ્ત હિન્દુ સમાજને નમ્ર વિનંતી છે કે આપણે સાથે જોડાઈ અને સાથે રહી અને આ બેન સાથે રહીએ અને આ જે ઘટના બની છે એનો સખતમાં સખત વિરોધ કરીએ અને સખત વિરોધ કરીએ અને ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને એના માટે આપણે જાગૃત રહીએ. જય શ્રી રામ. દિનેશભાઈ ક્ષત્રિય, વિશ્વ હિન્દુ પરિષદ विभाग सहमंत्री. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.